હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે દાળની મિક્સ ખીચડી બનાવીશું એકદમ નવી રીતે અને ખાવામાં એકદમ મજેદાર હોય છે. અને 99% તમે આ રીતની ખીચડી ખાધી જ નહીં હોય. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે બધી દાળને મિક્સ કરવાની છે. અહીંયા મેં ચણાની દાળ, અડદની દાળ, મગની મોઘેર, મૈસૂર અને થોડાક ચોખા લીધા છે. અહીંયા મગની દાળને અને ચોખાને મિક્સ કરીને જ લીધા છે. જો તમારી પાસે તુવેરની દાળ હોય તો તમે તેને એડ કરી શકો છો. ત્યારબાદ આપણે બધી દાળને મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે તેને 2 થી 3 વખત સરખી રીતે વોશ કરી લેશું. સાથે સાથે ખીચડીમાં એડ કરવા માટે લસણ, વટાણા, ફુલેવર, ટામેટાં, ડુંગળીને કટ કરી લેશું. એક પેનમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. ઓઇલની જગ્યાએ તમે ઘીનો યુઝ કરી શકો છો. ત્યારબાદ તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ લાલ સૂકા મરચાંને એડ કરીશું. લાલ સૂકા મરચાં એડ કરવા ઓપ્શનલ છે. ત્યારબાદ કઢી પત્તાને એડ કરીશું. થોડાક સિંગદાણાને એડ કરીશું. કટ કરેલા લસણને એડ કરીશું. ત્યારબાદ આપણે વટાણાને એડ કરીશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું. ત્યારબાદ કટ કરેલા વેજીસને એડ કરી લેશું. ફરીથી આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મરચું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડુંક ધાણા જીરું એડ કરીશું. થોડીક હળદર એડ કરીશું. અને થોડોક ગરમ મસાલો એડ કરીશું. બધી વસ્તુને ફરીથી મિક્સ કરી લેશું. ત્યારબાદ આપણે વોશ કરેલી દાળને એડ કરી લેશું. અહીંયા આપણે ચોખાનું પ્રમાણ ઓછું જ રાખ્યું છે. જો તમે ચોખાનું પ્રમાણ વધારે રાખશો તો પણ કંઈ પ્રોબ્લેમ આવતો નથી. ત્યારબાદ તેમાં 2 ગ્લાસ જેટલું વોટર એડ કરીશું. જો તમારે દાળ અને ચોખાનું પ્રમાણ વધારે હોય તો તમારે પાણી થોડુંક વધારે એડ કરવાનું. સરખી રીતે મિક્સ કરીને કુકરને આપણે ઢાંકી દેવાનું છે. 10 થી 15 મિનિટ કૂક કરી લેશું. ત્યારબાદ આપણે ગરમા ગરમ સર્વ કરીશું. આ રીતની ખીચડી ખાવાની બહુ જ મજા આવે છે. ત્યારબાદ તેમાં ઘીનો વઘાર કરીને
તેમાં લસણ એડ કરીશું અને ખીચડી ઉપર સ્પ્રિંકલ કરીશું. આ રીતની ખીચડી પાપડ સાથે ખાવાની બહુ જ મજા આવે છે. એકવાર આ રીતની ખીચડી જરૂરથી બનાવજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ. વાવ!